ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું ભરેલા મરચાં। તો ભરેલા મરચાં બનાવવા માટે આપણે મરચાં લીધા છે લીલા, આ રીતના આવે એ। તો 6 થી 7 મરચાં લીધા છે અને પૌવા। તો આ 1 કપ જેટલા આપણે પૌવા લીધા છે। નોર્મલ આપણે બટેટા પૌવાના પૌવા હોય એ। અને 1 ગાંઠિયો લસણ ફોલીને આપણે લીધું છે। અને નોર્મલ રેગ્યુલર મસાલા જો હે આપણે ધાણા જીરું, હળદર, હિંગ અને રાઈ ને લાલ મરચું અને મીઠું જો હે સ્વાદ પ્રમાણે અને તેલ જો હે। તો પહેલાં આપણે આ પૌવા છે એને 2 થી 3 પાણીએ ધોઈ નાખશું। તો ધોઈને એને આપણે થોડીક વાર પલાળી દેવું। તો એકદમ આને સરસ ધોઈ નાખશું આપણે। અને 2 થી 3 પાણી એકદમ ઘસીને ધોઈ નાખવાના। પાણી નીતારી દેવાનું, થોડું ઘણું પાણી રહેવા દેવાનું આ રીતનું કે આમાં પલળી જાય એમ। તો આને આપણે પલાળી દેવું, 5 મિનિટ માટે પલાળશું તો એકદમ સરસ પલળી જશે। તો પૌવા પલળે ત્યાં આપણે બીજી તૈયારી કરી લેવું। તો આ મરચાં છે એને આપણે ધોઈને કોરા કરીને જ લીધા છે। તો એમાં આપણે આ રીતનો ઊભો ચેકો પાડી દેવું। અને આ મરચાં બહુ તીખા નથી હોતા, આ રીતે આપણે કે અંદર મસાલો ભરી હગે એ રીતે આમાં ચેકો પાડી દેવાનો આખો, આ રીતનો। તો મરચાં આપણે બધા એ રીતે સુધારી લીધા, આ રીતે ચેકા પાડી લીધા। હવે આપણે લસણને વાટી લેવું। તો આ લસણ આમાં લઈ લેવું ને એમાં આપણે થોડુંક મીઠું નાખી દેવું, આ રીતે 1 ચમચી જેટલું। લસણ એકદમ ઝીણું થઈ જાય એમ। આને વાટી લેવું આપણે। થોડુંક લસણ આ રીતનું થઈ જાય એટલે એમાં આપણે લાલ મરચું નાખી દેવું। તો આપણે થોડુંક વધારે નાખીશું કેમ કે મરચાં આપણે મોરા લીધા છે એટલે। તો 3 ચમચી જેટલું આપણે આ મરચું લેવું, આને વાટી લેવું આ રીતનું। આને ખાંડી લેવું આ રીતનું। તો આને આપણે આ રીતનું ખાંડી લીધું છે। હવે પૌવા જોઈ લેવું આપણે। તો પૌવા આપણા પલળી ગયા છે, આ રીતના એકદમ સોફ્ટ થઈ જાય। તો થોડુંક પાણી રહેવા દઈએ ને એટલે આ રીતના એકદમ પૌવા થઈ જાય। તો આમાં બીજા મસાલા નાખીશું। તો આ લાલ મરચું આપણે એમાં નાખી દેવું। મીઠું આપણે થોડુંક આમાં નાખ્યું હતું પણ થોડુંક નાખીશું। થોડીક હળદર અને ધાણા જીરું 1 ચમચી જેટલું। આમાં થોડુંક તેલ નાખીશું આપણે 2 ચમચી જેટલું। આને મિક્સ કરી લેવું। તો હાથથી આ રીતે મિક્સ કરી લેવું બધું। તો
તો આ બધું આપણે આ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે આને ભરશું મરચાંમાં। તો મરચાંને આ રીતે આપણે ભરી દઈશું અંદરથી મસાલો। આ રીતે દબાવીને આ રીતના આપણે ભરશું મરચાં। એકદમ મસ્ત લાગે છે ખાવામાં। તો મરચાં આપણે બધાય ભરી લીધા છે। તો થોડોક મસાલો વધ્યો હતો તો 2 મરચાં એક્સ્ટ્રા ભરી લીધા છે આપણે। તો હવે આપણે વઘાર કરશું। તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું ને આમાં આપણે તેલ નાખશું। આ રીતે 1 ચમચા જેટલું તેલને ગરમ થવા દેવું। તો તેલ ગરમ થઈ ગયું તો એમાં આપણે નાખશું રાઈ અને જીરું। તો રાઈને ફૂટવા દેવું। હવે આપણે આમાં નાખશું હિંગ થોડીક અને મરચાં મૂકી દેવું આ રીતે। એવું લાગે તો તમે 2 વાર કરી શકો કે કઢાઈ નાની લાગે છે કેવી રીતે। વધારે મરચાં હોય તો 2 વાર શેકી લઈએ આપણે। એક વારમાં હમાય એમ ન હોય તો આ રીતે 2 બાજુ શેકી લેવાનું। અને કાઢી લઈએ આપણે આ રીતે। સાઈડમાં બીજું મૂકી દેવાનું। એકદમ મસ્ત લાગે છે ખાવામાં। બીજા આપણે એમાં શેકી લેવું એ રીતે। તેલ ગરમ જ છે આપણું તો ફેરવીને શેકી લેવું। તો બધાય આપણે આ રીતે બનાવી લીધા। હવે ગેસ બંધ કરી દેવું અને એને કાઢી લેવું બધાય આપણે આ રીતે। તો આમાં બહુ તેલ જરૂર નથી પડતી, ખાલી મરચાં માટે આપણે તેલ જોઈએ, પછી આ તેલને તમે શાકમાં પાછું વાપરી શકો એમ, કોઈ પણ શાક વઘારવામાં। તો તૈયાર છે આપણા ભરેલા મરચાં। તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ભરેલા મરચાં।